નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। અમરેલી એલર્ટ। અમરેલી જિલ્લાના 8 થી વધુ ગામડાઓને નદીઓમાં નવા નીરની આવક થતા તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે। મહુવાની માલણ નદીમાં ભારે વરસાદના કારણે નવા નીરની રેલમછેલમ જોવા મળી રહી છે। અમદાવાદ રસ્તાઓ। અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પણ સ્માર્ટ સિટીના રસ્તાઓ બેસી જતા તંત્રની પોલ ખુલી ગઈ છે। હવે વાત કરીશું રાષ્ટ્રીય સમાચારની। નીટ યુજી પેપર લીક કાંડ। નીટ પેપર લીક મામલે મોટો ખુલાસો થયો છે કે 1 લાખ રૂપિયામાં ખરીદેલું પેપર 1.5 લાખ રૂપિયામાં વેચાતું હતું। રામ મંદિર ચોરી। અયોધ્યા રામ મંદિરમાં રોજ અંદાજિત 8 લાખ રૂપિયાની ચોરી થતી હોવાના ખુલાસાથી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે। મહારાષ્ટ્ર અકસ્માત। મહાલક્ષ્મી નજીક હાઈવે ના ખાડાના કારણે માત્ર 12 મિનિટના ગાળામાં ધડાધડ 15 જેટલા એક્સિડન્ટ સર્જાયા છે। વાહન ચાલકો માટે સમાચાર। ડીઝલમાં આઇસોબ્યુટેનોલ બ્લેન્ડિંગ કરવાની નવી નીતિ પર સરકાર ઝડપથી કામ કરી રહી છે। ધીરેન્દ્ર શાસ્ત્રી। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ નિવેદન આપ્યું છે કે દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી ચોક્કસ થશે। નિધન। પદ્મ વિભૂષણથી સન્માનિત પ્રખ્યાત પાંડામણી ગાયિકા તીજનબાઈનું 70 વર્ષની વયે નિધન થયું છે। દિલ્હી મેટ્રો। રાત્રિના 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી ચોક્કસ રૂટ ઉપર સમારકામને કારણે રસ્તાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। દાહોદ હિટ એન્ડ રન। લીમખેડા પાસે હિટ એન્ડ રનની ભયાનક ઘટનામાં બાઇક પર સવાર 3 યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। મોરબી અગ્નિકાંડ। રફાળેશ્વર જીઆઈડીસીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા હજારો મણ મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ જવા પામ્યો છે। રાજકોટ અકસ્માત। ધોરાજીમાં હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। હવે વાત કરીશું બિઝનેસ અને ઇકોનોમીની। શેર બજારમાં તેજી। સતત ત્રીજા દિવસે શેર બજારમાં તેજી જોવા મળી। આઈટી અને રિયલ્ટી શેરોમાં જોરે સેન્સેક્સ 262 પોઈન્ટ ઉછાળ્યો હતો। ઈપીએફઓ ફેરફાર। ઈપીએફઓ પોર્ટલ પરથી 2 મોટી સેવાઓ હટાવાઈ છે। આવો નવો યુએએન ઓનલાઈન જનરેટ કે જૂનો ડાયરેક્ટ એક્ટિવેટ નહીં થાય। ભારત ઇઝરાયલ વેપાર। ભારત અને ઇઝરાયલ વચ્ચે નવી ફ્રી ટ્રેડ ડીલ આજથી અમલમાં આવતા બિઝનેસ સેક્ટરમાં મોટો ફાયદો થશે। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।